અર્થ જ્યેષ્ઠ વાણી પરિવારમાં આપનું સ્વાગત છે। આજે આપણે સાંભળી રહ્યા છે અસુરની મહાગાથા વિશે, જેની અંદર પરાજિતોની કથની એના પરથી ઇન્દ્રને પુરેન્દ્ર નામ મળ્યું। પુરેન્દ્ર એટલે નગરોનો સંહાર કરનાર। રહ્યા સહ્યા થોડા બહાદુર અસુરોએ ભૂગર્ભમાં ઉતરી જઈને છૂટી છવાઈ લડાઈઓ ચાલુ રાખી, પણ એમનું ખાસ કંઈ ઉપજતું ન હતું। અસુર સંસ્કૃતિની ચિંતા પર ઇન્દ્રએ પોતાનું સામ્રાજ્ય ઊભું કર્યું। એના વંશજોએ લગભગ 300 વર્ષ સુધી આખા દેશ પર શાસન કર્યું। પહાડોમાંથી ઉતરીને સમથળ ભૂમિ પર ઠરીઠામ થયેલા દેવોની હિંસક પ્રકૃતિ પણ સમયની સાથે સાથે જોકે બદલવા લાગી। દેવોના રાજ્યમાં ફરી એકવાર કલા સંસ્કૃતિ ખીલવાની શરૂઆત થઈ। એમને વિશાળ નગરોનું નિર્માણ કર્યું। અલબત્ત એમાં અસુરકાળ જેવી ભવ્યતા ન હતી। અસુરોની જેમ દેવોને પણ સુખ સાહેબી આનંદ પ્રમાદમાં જીવવાની ટેવ પડવા લાગી। બીજા ઇન્દ્રનું શાસનકાળ સમાપ્ત થવા આવ્યો। એ સમયથી દેવ અને અસુર સંસ્કૃતિના સમન્વયનો પણ આરંભ થઈ ગયો। અસુરોના દેવાદિદેવને શિવને દેવોએ પોતાના ગણીને સ્વીકારી લીધા। અસુરોના મહાન ગુરુ બ્રહ્માને દેવોએ ભગવાન તરીકે માન્યતા આપી। પાછળથી ગાદી આવેલા ઇન્દ્ર રાજાએ નબળા હતા। ત્રીજા ઇન્દ્રના સેનાપતિ વિષ્ણુ શાસનનો દોરી સંચાર પોતાના હાથમાં લઈ લીધો અને 11મો ઇન્દ્ર રાજગાદી પરથી ઉતર્યો। ત્યાં સુધીમાં તો વિષ્ણુના વંશજો પ્રભાવ એટલી હદે વધી ગયો હતો કે પછીના ઇન્દ્ર રાજાઓ માત્ર કઠપૂતળી બનીને રહી ગયેલા। સદીઓ પહેલા અસુરોમાં પણ આવી જ પરિસ્થિતિ સર્જાયેલી। અસુરોમાં અત્યંત શક્તિશાળી ગણાતા શિવ વંશજ રાજાની સત્તા ધીમે ધીમે ક્ષીણ થવા માંડી। છેવટે હિમાલયના ઊંચાણવાળા પ્રદેશમાં કૈલાસ પૂરતી જ રહી સીમી અને બાકીનું સામ્રાજ્ય 10 અસુર રાજાઓએ એમની વચ્ચે વહેંચી લીધું। ઇન્દ્રના નામે વિષ્ણુ વંશે લગભગ 700 વર્ષ રાજ કર્યું। એમને જોકે ઇન્દ્રનું નામ અને દેવ સંસ્કૃતિ જાળવી રાખી। બ્રાહ્મણોએ સમાજ વ્યવસ્થાના રક્ષણ તરીકે વિષ્ણુની પ્રશંસા કરી। વિચારધારાઓના મિશ્રણમાંથી નવી માન્યતાનો જન્મ થયો। જ્ઞાનનો સ્ત્રોત ગણાતા બ્રહ્મા સૃષ્ટિના સર્જનહાર અને વિષ્ણુ સમજના પાલનહાર તરીકે ઓળખવા લાગ્યા। વિચિત્રતા એ હતી કે ભવ્ય અસુર સામ્રાજ્ય ઊભી કરનાર શિવની સર્જકોની જગ્યાએ શંકારની પદવી મળી। બ્રહ્મા, વિષ્ણુ અને શિવને ભારતના લોકોએ ત્રિમૂર્તિ 3 સર્વોચ્ચ દેવનું સ્થાન આપ્યું। એ ત્રણેયના પ્રથમ વંશજ ભગવાન ગણાયા અને આજે પણ દેવો એમને પૂજે છે। શિવને ભગવાન ગણવામાં આપને ક્યારે વાંધો ન હતો અને પ્રથમ બ્રહ્માને પણ આપને ભગવાન માની લીધા, પરંતુ એક દેવ સેનાપતિ દેવરાજના સેવક વિષ્ણુને ભગવાન તરીકે સ્વીકૃતિ આપવાનું અસુરો માટે કથિન હતું। ઘણા અસુરોએ આની સામે બળવો પોકાર્યો। જોડ્યા હિરણ્ય બધું અને મહાબલી જેવા અસુરોએ દેવો સામે લડીને પોતાનું ભવ્ય સામ્રાજ્ય ઊભું કરવાની સફળતા પણ મેળવી। એ જોકે વધુ અટક્યા નહીં, પરંતુ બીજી તરફ દેવ સામ્રાજ્યમાં પણ ધીમે ધીમે ફાટફૂટ પડવા લાગી। પહેલા ઇન્દ્રએ સ્થાપેલું અખંડ વિશાળ દેવરાષ્ટ્ર નાના નાના રજવાડામાં વિભાજિત થઈ ગયું। જ્યારે એક મોટું રાજ્યમાંથી અનેક નાના રજવાડા ઊભા થયા, ત્યારે સમજી લેવું કે ફરીથી એક નવા સામ્રાજ્યના નિર્માણનો સમય પાકી ગયો છે। મધ્ય ભારતમાં બાલી જેવા નીચકુળનો ગણાતો માણસ અને સહ્યાદ્રી પર્વતમાળામાં કાર્તિક વીરાર્જુન જેવો આદિવાસી દેવોની સામે પડીને પોતપોતાના સ્વતંત્ર રાજાની સ્થાપના કરી શકે એવા સમયે લાગે છે કે ઇતિહાસનું એક કાળચક્ર પૂરું થયું। જે સંજોગોમાં શરૂઆત થયેલી ફરીને ત્યાં જ આપણે પાછા આવીને ઊભા હતા। મુઠ્ઠીભર દેવોની સામે આપણે હારી ગયા, કારણ કે અસુરોમાં એકતા ન હતી। ઇતિહાસમાંથી મળેલી આ બોધપાઠ ભલે ભૂલતા નહીં, હવે આપણે દેવોના પાઠ શીખવવાનો સમય આવી ગયો છે। હા, એ પણ યાદ રાખજો કે આંતરિક લડાઈઓનું પરિણામ વિષ્ણુના વંશે પણ ભોગવવું પડ્યું છે। અત્યારે એમની થોડી ઘણી સત્તા માત્ર સરયુના કિનારે આવેલા નાનકડા રાજ્ય અયોધ્યામાં બચી છે। બીજે બધે તો એમનો પ્રભાવ ક્યારનોય આથમી ગયો છે। આપણે સંઘર્ષ ચાલુ રાખવાનો છે। એકવાર આપણી પાસે પૂરતા શસ્ત્ર અને અશ્વો આવી જાય એ પછી દેવોને બતાવી દઈશું કે ઇતિહાસના પાઠ ભૂલી જનારાઓ અંતે પરાજય થાય છે। મેં વાત પૂરી કરી। સામેલા બેઠાઓને કદાચ ઇતિહાસનો આ લાંબો પાઠ વધુ પડતો ભારે લાગ્યો। કોઈએ કંઈ કહેવા કે પૂછવા માટે આંગળી ઊંચી ન કરી। મેં મારી નિરાશા દબાવી દીધી। આ લોકોને ભાષણ નહીં, પણ સરળતાથી સમજીને જેનું પાલન કરી શકાય એવા આદર્શોની જરૂર હતી। એમને જમવાની રજા આપીને હું એક વડલાની છાયામાં જઈને બેઠો। મારા ભાઈઓ અને થોડા નજીકના લોકો પણ ત્યાં આવ્યા। થોડે દૂર સૈનિકો ખાવા પીવામાં ધીંગા મસ્તી કરવામાં મશગુલ હતા। ત્યારે અમે પાછલા દિવસોમાં અધૂરી છોડેલી વાતને તંતુ શોધ્યો કે આપના નવા અભિયાનનો આરંભ કયા અને કેવી રીતે કરવો જોઈએ।
જો આજની કથાએ તમને પ્રેરણા આપી હોય તો વિડીયોને લાઈક કરો અને યથાર્થ જ્યેષ્ઠ વાણી પરિવારનો ભાગ બનવા માટે હમણાં જ સબસ્ક્રાઇબ કરો. તમારું એક સબસ્ક્રાઇબ અમને વધુ પ્રેરણાદાયક કથાઓ લાવવા માટે શક્તિ આપે છે. મળીએ ફરી એક નવી પ્રેરણા કથા સાથે. જય શ્રી કૃષ્ણ.